શાક છે એ બાજરીના રોટલા ખાંડ પડ્યો હાલો અરે મારો ચોકડો થઈ ગયો હાલ 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 સવાર પડ્યું તારા માટે હાલો બતાવ 3 4 5 6 ગુડ મોર્નિંગ ભાઈ લોગ કેમ છો બધા મજામાં છે ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો મસ્ત મજાની સવાર પડે છે ને અત્યારે વાગી ગયા છે 10 વાગ્યા ને વાડી આવી તારી અહીં આપણે ચોળે વીણી લીધી છે આજ ત્રીજી વાર ચોળે વીણી અને આજ પહેલી વાર રીંગણા બીજી વાર વીણ્યા એક વાર તો વીણીને જવા દીધા હતા 6-7 કિલો જેવા એક ડોલ આવીને રીંગણાની ભરી લીધી એક સાપ પકડ્યો છે અને આમાં તળ નીચે ચોળે છે આ બાજુ અને ઉપર રીંગણા છે અને રીંગણા બહુ મસ્ત થઈ ગયા છે અને હે ને રીંગણા ઉતારવાનું ચાલુ છે કાલ થોડો વરસાદ આવ્યો હતો કાલ ને પરમથી 2 દિવસ થોડો વરસાદ આવ્યો પણ મૂડ વગરનો આવ્યો વરસાદ મૂડ નથી તો સારું હોય મૂડ નથી આવતું વરસાદને પણ આમાં જો મસ્ત અત્યારે રીંગણી છે ને આમાં તો લીલી સમ દેખાય છે અને વચ્ચે ચોળે છે ને ચોળીના છોડવા પીરા થઈ ગયા છે તો આ પીરાશ પડી હતી દેખાય ને આ પીરાશ પકડી લીધી છે ચોળી ખાતર નાખ્યું તો કાંઈ ફેર ન પડતો અને ગમે એ કરીને દવા છાંટે ને તોય કાંઈ ફેર ન પડતો હાવ પીરાશ જ પડી જાય એટલે ચોળી તો હાવ બગડી જાય પણ આ જો ચોળી વીણી ને એમાં શેંગો પીળી જ થાય છે તો ગઢા જેવી લાગે દાણાવાળી થઈ જાય ને પણ હવે છે ને થોડાક જો કાલ ખાતર નાખવું છે થોડુંક ખાતર નાખી એક પેલી ખાતર નાખીને પહી દેવી દો કદાચ રિઝલ્ટ આવે તો કેમ બાકી જેટલી શીંગું થાય ને વીણવાની છે બાકી પછી કાઢ નાખી પડે અને રીંગણી ચોખ્ખી થઈ જાય વચ્ચે સા તો અત્યારે સા તો દેખાવા માંડ્યો છે રીંગણીનો જો આ વચ્ચે રીંગણીનો સા દેખાવા માંડ્યો બે સાઈડ પોટ ચોળે પાયરે અમારા મેડમજી છે ને આજ થાકી ગયા છે ચોળી વીણે અત્યારે ખાવામાં એવું કે જો ઘરે જવું પડે ટિફિન તો લાયા નથી મેં કીધું ખાલી મને એમ કે ચાલે ચોરી એક જ વીણવાની છે એટલે મેં ચોરી વીણતા વાર નહીં લાગે ચોરી તો વીણી વારશે અને આ વર્ષ વરસાદ છે કે નથી કાંઈ ખબર જ ન પડતી કે મૂળ વગરનો વરસાદ થાય છે કાંઈ આમ આખો દી વાદળ સાયો રાખે જો કેવો વાતાવરણ કેવો થઈ ગયું એક થઈ ગયું પણ વરસાદ નથી આવતો 2 દિવસ થોડો આવ્યો આજ તો ખાવ ન આવ્યો કોક રીંગણા વીણવાની પડે એમાં કાંટારીમાં હજી આજ નથી વીણવા એટલે આજુ ખ્યાલ વીણવી ને હોય ત્યારે કાંટારી વીણ લઈશું અત્યારે ખાલી આજે વીણ લઈ ચોકલેટ તો હાલો તમે છે ને એ મોટા થયા ને એવા થઈ ગયા પણ એ કોક છોડવામાં જ છે કાંટારીમાં જે રીંગણા નથી થયા બાકી આ ચોકલેટ છે ને કાંટા વગરની એમાં રીંગણા થઈ ગયા છે તો એ જ આપણે વીણવાના તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો કન્ટિન્યુ બન્યા રહેજો હું કાંટારી રીંગણીમાં વીણવા ના પાડું રીંગણા વીણવાની તો એ મને રીંગણા દેખાડે 3 4 5 6 તો શું કરશું વીણવા પડશે વીણવા જ પડે ને પણ આમાં કાંટારી નથી કોક છોડોમાં જ રીંગણું દેખાય છે બાકી નથી એમાં રીંગણા થયા જ હા એ દેખાય એ લઈ લેવાના બાકી સાયા રખડવામાં એક ડોલ રીંગણા નથી નીકળે કોક છોડવામાં જ છે દેખાય એટલા લઈ લેવાના સાયા નહીં ફરવાનું અજુકનો વારો વીણો ને ત્યારે આંટો મારી લેવાનો હા તો હાલો ટાઈમ રહેશે ને તો વીણ લઈશું 11:30 થયા છે મને ભૂખ લાગી એટલે હું ના પાડું તમને ભૂખ લાગી છે ને એટલે તમે ના પાડો મને ખબર હતી ચાલો આપણે વીણ લેવી ફટાફટ ફાઇનલી ગાય જો 12:30 થયા છે અમારા ગામમાં મોરલો બોલ્યો ને એમ છે ને એક ચોળી આમાં ચોળી ને એટલે રીંગણા વીણી લીધા છે અને હવે જવું કરીએ ભૂખ લાગી ચાલો ઘરે જઈને ખાવું છે થોડું ભૂખ લાગી બહુ હવે પપ્પા આવી મોટરસાઇકલમાં વધે છે એમ કહ્યું બધું શીશો લઈ લે ને ડોલ લઈ લે ચાલો ઘરે જઈને મળશે ડોલ લેવાની ઘરે પહોંચી ગયા છીએ આપણે અને અમારે રીતુબેન એકલી રમે છે હજી રમતી હોય શું ખાય છે રીતુ એવું ખવાય શું ખાસ
મમરા કેવી ચોકલેટ ખાધી છે હાથે બગાડી નાખ્યા. તું લે અને ને તેમાં એને આગોતરું લઈ લીધું. ક્યાં રે તું? ગૌતમ ક્યાં? ચાલીને રાખ, ચાલીને રાખ. હા જાણી રાખું જા. હે ગૌતમ ક્યાં? ગૌતમ નહીં તોડીને ખાઈ જાઉં. ધ્યાન રાખી રે. એ તોડ્યું રીધું તોડ્યું. એને દિન કે તોડીને ખાઈ જાય છે. ચાલો ખાવાનું લાવો ફટાફટ. એ રીધું ખાઈ જશે હો, ખાઈ જશે તમે. ચાલો મસ્ત જમવાનું આવી ગયું છે અત્યારે. રીંગણાનું શાક છે, એ બાજરીના રોટલા ને ઘઉંની રોટલી. બોલો રીતુબેન. પાણી પીધું થોડુંક તમારે હાટું રાખ્યું થોડુંક જ મારે હાટું રાખ્યું. તારે ખાવાનું હે? તમારા બેનને રાખ્યું તારે ખાવાનું હે? ના ચા મેં ખરીદ્યું ખાઈ લીધું? શું ખાધું? ભાત ખાઈ લીધો, બટેકા ખાઈ લીધા. હાલો તો આપણે તમને ખબર જ છે એ તો ચાલુ કરી જ દે. ચાલો कंटिन्यू खाई ली थोड़ा. तो गाइस अभी बच गए हैं 3. हिंदी में हम लोग बनाओ, कुदरती में बनाओ, कैसे बनाओ? મને ના ખબર હોય. આપણે ગુજરાતી એટલે ગુજરાતી ભાષા ડાલે. તો મિત્રો 3 વાગી ગયા છે ને અત્યારે એને અમારે જો આપણે ખારેકના ઠેરિયા કાઢ નાખ્યા આવડે. હું તો પૂતો તો મને કીધું નથી. બપા ખાઈને જતા ને તે લાયા હતા. ગૌતમ હજી ખાય છે. ગૌતમ મને દે. અને અમારે રીતુબેન કે કોઈ જઈએ ખાઈ કે આવડા દઈ જશે. આ હેઠે ભૂઈ જઈ હતી પછી અહીંયા ગોળ પાછું ત્યાં ખવડાવ્યું. હું તો થોડી વાર સૂતો હતો તે પાવર વહી ગયો હતો. પાછો અત્યારથી આવ્યો, ક્યારનો પાવર વહી ગયો. પાવર વહી જતો એટલે જાગી ગયા હતા. તો મિત્રો અત્યારે હું આવ્યો તો ઉપર અમારા ડેલે જો આ છાપડો છે ને એ ફિટ કરવાનો છે. અમે ટાંકે પાણીનું કનેક્શન અહીં નથી એટલે પાણીનું કનેક્શન આપવાનું હોય. અમે ટાંકે ફિટ કરવાનું અહીંથી નળે લાંબી થઈ જશે અહીંયા. તો પાણીનું કનેક્શન આપવાનું હોય. અત્યાર સુધી પાણી ઘણું વાપરતો હતા, પાણી બધું મોટર મૂકી હતી પાણીની. અત્યારે છે ને કનેક્શન આપવાનું હોય ટાંકે એટલે પાણી આવી જાય. તો ચાલો ફટાફટ એને કનેક્શન મારી દઉં. છાપડોને પાનું બધું લઈને જવું છે અહીંયા. આ ટાંકે જ છે અને અહીંથી અહીં આવી જશે પાણી. તો મેં હે ને પાણીનું કનેક્શન આપ્યું અને આ બાજુ છે ને જો ચોળીને વકલ થઈ જશે. આ રહી ચોળી હારી છે, ઉપર રહી હારી, નીચેની દાણાવાળી. અને આ એક રીંગણું કર્યું, એક ચબલું રીંગણાનું કર્યું અને ચોળી જો ઉંબરવા માંડ્યા. ચોળી કારણ કે બગડી જશે, પીરી થઈ જશે ને તે આવું જો ગાયું ખાય છે. ગાયું ખાશે આમ ચોળી. અને આ બાજુ જો નાસ્તો થાય અત્યારમાં 5 વાગે. 5 ચા ને બિસ્કીટ બંધાણ ચા ને ભૂખ લાગી લાગી તો યાર રીતો જાગી ન જાગી. આમ જો રીતો હજી ખૂતી ક્યારની ખૂતી છે, બોલ જગાડી નથી એને. ક્યારની જગાડું જાગતી જ ન. હું જગાડું રે રીતો. એ રીતુ હું બતાવો હાલો. હાંજ પડ્યો હાલો. અરે મારો છોકરો જાગ્યો. હાલા સવાર પડ્યું તારા માટે. હાલો બતાવો કેવી ખૂતી છે. ક્યાર નહીં સુઈ જઈ તો 3 વાગ્યાની સુઈ જઈ. રીતો બતાવો હાલો. હાલો હાલ ચા પીવો હોય તો મમ્મીએ ચા બનાવ્યો. હા અભિતા ઊંઘમાં જ છે, ઊંઘમાં જ છે. ચારની હું જગાડું જાગતી જ નથી. મસ્ત નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ. અને જો અત્યારે એને ગાયો દોવાનું કામકાજ ચાલે છે અમારે. બે સાસુ ગાય દોવા છે. પણ શીખી જાઉં તો અમારા લગ્ન. કા રાંધવાના લુગડા ધોવાના ઘરું બા દો જ છે. ઊભી થઈ જાય બા દોયેલી છે. હા તમારે નથી જો બા થાય કેવું છે. હા શીખવું હમણાં ભરવું કાકા શીખતા હતા ને શીખલો. તો ગાઈસ મસ્ત હાંજ પડી જાય. હાંજના વાગી ગયા 7:30 જેવો ને હું ગૌતમ ક્યારના આવી ગયા અહીંયા એમ પૂછતા હતા અને હું થોડુંક એડિટિંગ કરતો હતો. અને અમારા રામજી મંદિરે જો મસ્ત આરતી થાય. તમને નગારું સંભળાતું હોય કદાચ. તો રામજી મંદિરે આરતી થાય છે અત્યારે મસ્ત. અને આઈ હોપ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઇટ.